સેવા કથા રસમયો નિતરામ પીબત્વમ. કે હે પિતાજી, કે બસ આપ આપનું જીવન સેવા અને કથામાં પ્રસાર કરો. સેવા અને કથા વગરનું જીવન એ જીવન જ નથી, એ જીવન પશુ તુલ્ય છે. આહાર નિંદ્રા ભય મેથુનંચ. આ જેમ પશુને આપણે જોઈએ તો આપણા જીવનમાં અને પશુના જીવનમાં ભેદ શું છે? જમે એ પણ છે, આહાર એ પણ લે છે, નિંદ્રા એ પણ કરે છે, સંસાર એ પણ ભોગવે છે, આપણે પણ ભોગવીએ છીએ, આપણે પણ પ્રસાદ લઈએ છીએ, જમીએ છીએ, આહાર લઈએ છીએ, નિંદ્રા કરીએ છીએ. તો ભેદ શું? ધર્મો હિ એકો અધિકો વિશેષ. કે ભાઈ આપણા જીવનની અંદર, મનુષ્ય જીવનની અંદર જો ભેદ હોય, એ જીવન જો ઉત્તમ હોય તો એક જ કારણ છે કે ધર્મ છે. જો આપણે આપણા જીવનમાંથી આ સેવા સત્સંગ એ ધર્મને જો કાઢી દઈએ તો આપણું જીવન પણ પશુ તુલ્ય જીવન થઈ જશે. સવારે ઉઠીએ, નાહીએ, ધોઈએ, કામે જઈએ, સાંજે થાકેલા આવીએ, જમીએ, સૂઈ જઈએ. આ તો એક પશુવત જીવન જ છે. આપણા જીવનમાં ને પશુમાં ભેદ શું? જો આપણને ભગવદ નામ લેવાનો જો થોડો ક્ષણ પણ બેસીને એક માળા ફેરવાનો પણ જો સમય ન મળતો હોય, જો એટલી પણ સુધી ના આવતી હોય, તો એ બેશુદ્ધ જીવન આપણું થઈ જશે. ઓલું બેભાન હોય ને, એને કશું ભાન ન હોય, એને કશી જ ખબર ના હોય, અનકોન્શિયસ જેને કહીએ ને, એના જેવું જીવન થઈ જાય. પછી ખબર જ નથી. ખાવું પીવું ને મજા કરવી, બસ. ये तो पशुवत जीवन है. આ જીવનની સાર્થકતા એ જ છે કે આ જીવનમાં જેટલું બને એટલું સેવાનું, સત્સંગનું બેલેન્સ આપણે વધારીએ. બેંકની અંદર કેટલા ઝીરો વધ્યા એ મહત્વનું નથી વાલા વૈષ્ણવ, એ આપણી સાથે નથી જવાનું. આપણા ખાતાની અંદર કેટલા ઝીરો વધ્યા છે એ કોઈ આપણી સાથે જશે નહીં. કોઈ આપણે પોટલી લઈને આવ્યા નથી અને કાંઈ પોટલી લઈને જવા નથી. પણ આપણી સાથે જશે શું? કર્માનુગો ગચ્છતિ જીવ એક. કે ભાઈ આપણે કરેલા સારા નરસા કર્મ, આપણે કરેલી સેવા, આપણે કરેલો સત્સંગ, આપણે લીધેલું ભગવદ નામ, સેવા સત્સંગ આવશ્યક છે. અને જે સેવા ને સત્સંગ નથી કરતું એ તો પશુ છે. શ્રી ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતમાં ખૂબ સુંદર એક પ્રસંગ આવે કે એક વખત ગોકુલનાથજીને વિનંતી કરી કોઈ એક વૈષ્ણવે, ભગવદીએ, કે કૃપાનાથ એક પ્રશ્ન है. હા પૂછો. કે રાવણ મર્યો તો રાવણ કો સૂતક કોને પાલ્યો? શું પૂછ્યું? કે કૃપાનાથ, રાવણ મર્યો તો એ રાવણનું સૂતક કોણે પાડ્યું? આવો પ્રશ્ન ગોકુલનાથજીને કોઈ વૈષ્ણવે પૂછ્યું. તો શ્રી ગોકુલેશ પ્રભુએ મંદ મંદ હાસ્ય કરતા ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે વૈષ્ણવ, वा समय में तो जाने पाल्यो वाने पाल्यो, पर कई तो आज कलयुग में भी कई जीव ऐसे हैं जो रावण को सूतक पाल रहे हैं. कैसे कृपानाथ, में समझो नहीं. जो सूतक में शू न थाय? बोलो, शू न थाय? सेवा न थाय. सूतक में सत्संग में न जई शकाय. એટલે જે સેવા નથી કરતા, જે સત્સંગ નથી કરતા, એ શું કરે છે? રાવણનું શું કરે છે? બોલો તો ખરા. રાવણનું સૂતક પાડે છે. આ તમે બધા બોલ્યા છો, હું નથી બોલ્યો. સૂતક પાડે છે એટલે શું થયું? એનો મતલબ સૂતક કોનું લાગે?
સંબંધી હોય તો એનું સૂતક લાગે. તો આ કળિયુગની અંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જે સેવા નથી કરતા, જે સત્સંગ નથી કરતા, એ માનો રાવણનું સૂતક પાડી રહ્યા છે. તો ખૂબ સુંદર ઉપદેશ આપ્યો કે સેવા કથા રસમયો નિતરામ પીબત્વમ, કે હે પિતાજી, આપ આપનું જીવન સેવા અને કથામાં વ્યતીત કરો. લૌકિક તો લાગેલું જ છે, બીજાના દોષ જોવાનું બંધ કરો, સેવા કરો, સત્સંગ કરો. આમ કહેતા ગોકર્ણ આખ્યાનની કથા પૂર્ણ કરી આગળ મહાત્મ્યમાં શ્રીમદ ભાગવત કથાની વિધિ બતાવવામાં આવેલી છે કે આ કથા કેવી રીતે કરાવી, ક્યાં કરાવી અને કોની પાસે કરાવી. અને કહેતા કહ્યું, વિવાહે યાદશમ વિત્તમ તાદશમ પરિકલ્પયે, કે આ કથામાં ખર્ચો કેટલો કરવો, સપ્તાહ કરાવી હોય તો ક્યાં કરાવી, કેટલો ખર્ચો કરવો. જેટલો ખર્ચો આપણે લગ્નમાં કરતા હોઈએ એટલો ખર્ચો શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં કહ્યું છે કે આપણે સપ્તાહમાં કરવો, કથામાં કરવો. આ કથા ક્યાં કરાવી, કયું સ્થાન આ કથા માટે ઉત્તમ છે. અને એ કહેતા કહ્યું, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થલમ. તીર્થે વાપી વને વાપી, તીર્થમાં કથા કરો, વનમાં કથા કરો, ઘરમાં કથા કરો, અથવા તો પોતાના ગામમાં એવું કોઈ સ્થાન હોય કે જ્યાં અધિકથી અધિક વૈષ્ણવ આવીને બેસી શકે, વાસ કરી શકે, એવું સુંદર સ્થાન પસંદ કરો કે જ્યાં કથા થઈ શકે. સ્થાન બતાવ્યું. આગળ આ કથા કોની પાસે કરાવવી એનું વર્ણન કરતા, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વિરક્ત હોવો જોઈએ વક્તા, વૈષ્ણવ હોવો જોઈએ વક્તા, વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ, અને જે ધીરે ધીરે કથા કહે એવી એની વાણી હોવી જોઈએ. વક્તાના લક્ષણો બતાવ્યા, વક્તા કેવા હોય. હર કોઈની પાસે પણ કથાનું શ્રવણ ન કરવું. સાવધાન થજો વાલા વૈષ્ણવ. વાર્તા પ્રસંગોની અંદર મુકુંદાસજીની વાર્તા આવે છે કે એક વખત મુકુંદાસજી પાસે એક બ્રાહ્મણ આવ્યા અને કહ્યું કે ભાગવત સાંભળશો. મુકુંદાસજીએ કહ્યું કે અત્યારના મારી પાસે સમય નથી, પછી ક્યારેક આવજો. થોડો સમય વીત્યો, બ્રાહ્મણ પાછા આવ્યા
શ્રીમદ ભાગવતનું શ્રવણ કરશો. મુકુંદાસજીએ કહ્યું કે અત્યારના મારી પાસે સમય નથી. સમય વીત્યો, થોડોક સમય પછી પાછા બ્રાહ્મણ આવ્યા અને આ વખતે મુકુંદાસજી ચોપાટ રમી રહ્યા હતા. બ્રાહ્મણ આવ્યા, કહ્યું ભાગવત કથાનું શ્રવણ કરશો. મુકુંદાસજીએ કહ્યું કે મારી પાસે સમય નથી. બ્રાહ્મણ બોલ્યા, અરે મુકુંદાસજી, તમને ચોપાટ રમવાનો સમય છે, પણ ભાગવત કથા શ્રવણ કરવાનો સમય નથી. મુકુંદાસજી બોલ્યા કે તુમ મેરી ભાગવત જાનો હો કા? તું મારું ભાગવત જાણે છે? ભાવ પ્રકાશમાં શરાયજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે અવૈષ્ણવના મુખેથી ભાગવત કદાપી ન શ્રવણ કરવી. જેવું સાંભળશું એવી બુદ્ધિ થશે, અને જેવી બુદ્ધિ થશે એવી ક્રિયા થશે, અને જેવી ક્રિયા એવું ફળ. સાવધાન થજો. વૈષ્ણવ ના મુખથી કથા હોવી જોઈએ. આમ કહેતા કથા કોની કરવી, કેવી રીતે કરવી, ક્યાં કરવી, કેટલો ખર્ચો કરવો, શ્રીમદ ભાગવત સપ્તાહની વિધિ બતાવવામાં આવી. આ સાથે જ આવો આપણે શ્રીમદ ભાગવત મહાત્મને વિરામ આપી પ્રથમ સ્કંધમાં પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. ભાગવતના મહાત્મ્યમાં ભક્તિની કથા આપણે શ્રવણ કરી. હવે ભક્તિ પ્રગટ તો થઈ, પણ હવે એ ભક્તિની સીડીઓ આપણે ચઢવાની છે. 1 થી લઈને 9 સ્કંધ એ 9ધા ભક્તિ રૂપ છે. વાલા વૈષ્ણવ, મહાત્મ્યમાં મહાત્મ્ય ભક્તિનું પ્રાગટ્ય થયું, ભક્તિ પ્રગટ થઈ. હવે પ્રગટ થયેલી ભક્તિની વૃદ્ધિના સાધનો માટે આ 9 સ્કંધ છે. આ 9 સીડી, પ્રથમ સ્કંધ થી લઈને 9મા સ્કંધ સુધી આ 9 પગથિયા 9ધા ભક્તિને આપણે ચઢવાના. અને જ્યારે આ 9 પગથિયા ચડશું ત્યારે 10મું પગથિયું એટલે કે 10મ સ્કંદ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ શ્રીનાથજીનું હૃદય, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. જો આ યાત્રા ચણારવિંદ થી શરૂ કરવાની છે, કારણ કે આજે પ્રથમ સ્કંદ છે. વાલા વૈષ્ણવો, અધિકાર લીલા અને શ્રીનાથજીનું જમણું ચરણ છે. આ શ્રીમદ ભાગવતી યાત્રા આપણે ચણારવિંદ થી શરૂ કરવાની છે, અને એ ચણારવિંદ થી શરૂ કરેલી યાત્રા ધીરે 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 આપણે ભગવદ હૃદય સુધી પહોંચાડવાની છે. આપણું જે સ્ટોપ છે ને, મુખ્ય જંકશન, એ 10મ સ્કંદ ભગવાનનું હૃદય, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ચણારવિંદની ભક્તિ સૌથી પહેલો જ સ્કંદ એટલે કે પ્રભુનો જમણો ચરણ. પ્રભુના 3 પ્રકારના ચરણો છે: આદિ ભૌતિક ચરણ, આધ્યાત્મિક ચરણ અને આધિદૈવિક ચરણ. આદિ ભૌતિક ચરણ એટલે આ શ્રીમદ ભાગવત. ધ્યાન દો, જેનો આપ બધા આશ્રય લઈ રહ્યા છો. આજે ભાગવત કથા છે, આ ભગવાનનું આદિ ભૌતિક ચરણારવિંદ છે.
ઈશ્વરનું આધ્યાત્મિક ચરણારવિંદ એ જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્યારે આધિભૌતિક ચરણારવિંદનો આશ્રય લઈએ તો આપણે એનાથી ઉપર એટલે આધ્યાત્મિક ચરણારવિંદ એટલે કે આપણી અંદર જ્ઞાન અને વૈરાગ્ય સ્થિત થાય. અને ત્રીજું આદિદૈવિક ચરણારવિંદ એટલે આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકુરજીના સુકોમલ યુગલ ચરણારવિંદ. આ ત્રણ પ્રકારના ચરણારવિંદ છે. ચરણારવિંદની સેવા, ચરણારવિંદની ભક્તિ. જો ભક્તિ ઘણા પ્રકારની છે, એમ તો 108 પ્રકાર 84 પ્રકાર ઘણા પ્રકારની ભક્તિઓ બતાવી. મુખ્ય 9 ભક્તિ અને એનાથી પણ આગળ મુખ્ય 2 ભક્તિ. પહેલી ભક્તિ ચરણારવિંદની ભક્તિ અને બીજી ભક્તિ મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ સાધન રૂપા છે, મુખારવિંદની ભક્તિ એ ફલ રૂપા છે. ચરણારવિંદથી શરૂ કરીને આપણે મુખારવિંદ સુધી અધરામૃત સુધી આપણે જ્યારે પહોંચીએ ત્યારે આપણી ભક્તિ સિદ્ધ થઈ કહેવાય. પણ સૌથી પહેલું પગથિયું વાલા વૈષ્ણવો એ ચરણારવિંદ છે, ચરણારવિંદનો આશ્રય. અને એટલા માટે જ આપણા પુષ્ટિ માર્ગની અંદર જેના ઘરમાં શ્રી ઠાકુરજી વિરાજતા હોય એને તો ખબર જ હશે કે ઠાકુરજીની સેવા કરતા કરતા જ્યારે આપણે શૃંગારનો સમય આવે, જ્યારે આપણે પ્રભુને આભરણ ધરાવતા હોઈએ ત્યારે સૌથી પહેલું આભરણ પ્રભુના ચરણારવિંદમાં નૂપુર ધરાવીએ છીએ. જેને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય ધ્યાન આપો કે સૌથી પહેલું આભરણ આપણે ચરણારવિંદ નૂપુર ધરાવીએ કે હે પ્રભુ, અમારી મતિ, અમારી રતિ, અમારી ગતિ આપના ચરણારવિંદમાં સ્થિત રહે. અમારું ચિત્ત આપના ચરણારવિંદથી અન્ય ભટકે નહીં, એ ભાવ છે. અમે તો ઘણી જગ્યાએ પધરામણીઓમાં પધારીએ, મુકામ રાખીએ અને વૈષ્ણવને જોઈએ શૃંગાર ધરાવતા હોય. એક જગ્યાએ, અહીંની વાત નથી, અહીંયા તો આપ બધા બહુ સારા છો, પણ એક જગ્યાએ મેં જોયું મુકામ હતો એક વૈષ્ણવને ત્યાં, ને શૃંગારનો સમય થયો, હું મંદિરમાં પધાર્યો અને મેં જોયું કે ઠાકોરજીને સ્નાન કરાવ્યા અને શૃંગારની ચોકી ઉપર પધરાવ્યા, અત્તર સમર્પ્યું અને પછી શૃંગાર ધરાવતા ઠાકુરજીને ઉચકી લીધા. હવે નૂપુર ધરાવા છે એટલે ઠાકુરજીને ઊંધા કર્યા, નૂપુર ધરાવ્યા. પછી કે ગળામાં કંઠી ધરાવી છે, કંઠમાલ ધરાવી છે એટલે પાછા ઠાકુરજીને સીધા કર્યા. પછી માળાજી ધરાવી છે એટલે પાછા ઊંધા. ઘણા વૈષ્ણવ આવું કરતા હોય, આમ જ ફરતા હોય ઠાકોરજી. જેમ કે આપણે ઓલું ફરવા જઈએ ને, નાના નાના બાળકો અને ઓલું રોલર કોસ્ટર હોય ને, રાઈડ, એટલે શૃંગારનો સમય એટલે કે ઠાકોરજી રાઈડ માં બેસી ગયા. પછી આમ ફરે, આમ ફરે, આમ ફરે, એટલે શૃંગાર પછી ઠાકોરજી ને ચક્કર આવતા હોય. સાવધાન થાવ વાલા વૈષ્ણવ. એક વૈષ્ણવને ત્યાં મેં દર્શન કર્યા કે સૌથી પહેલું આભરણ એ શ્રી ઠાકોરજીના નાસિકામાં નકવેસર ધરાવે અને મનમાં એવો ભાવ રાખે કે હું એટલી સાવધાની રાખું કે નાસિકામાં રહેલું નકવેસર અને નકવેસરમાં રહેલું મોતી હલે નહીં. હું એવી રીતે શ્રી ઠાકોરજીને શૃંગાર ધરાવું, એટલી સાવધાની સાથે, એટલા ભાવ સાથે. આ તો પછી આમ ફરે, આમ ફરે, આમ ફરે, આમ ફરે નહીં. સાવધાની રખે, ભાવ રાખો, સાવધાની રાખો. સેવા કરતા કરતા
ક્યાંક પ્રભુને શ્રમ ન પડે એ સાવધાની રાખવી. તો સૌથી પહેલી ભક્તિ પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને પ્રભુનું જમણું ચરણાર વિંદ. અધિકાર બે રીતે આપણે એને વિચાર કરી શકીએ. અધિકાર એટલે કે મારો હક, આ મારો અધિકાર છે કે આ ઘર ઉપર મારો અધિકાર છે, આ ગાડી ઉપર મારો અધિકાર, જમીન ઉપર મારો અધિકાર, આ પરિવાર ઉપર મારો અધિકાર. એ હક ના રૂપમાં આપણે એને જોઈએ છીએ. અધિકાર એટલે કે હક. અને એક બીજો અર્થ થાય કે અધિકાર એટલે કે પાત્રતા. જેની જેટલી પાત્રતા એટલો જેને રસ ઠરે. જેવું પાત્ર એવું રસ. જો આપણું પાત્ર વિશાળ હશે, આપણું પાત્ર સ્વચ્છ હશે, તો આ ભગવદ કથામૃત રસામૃત એ પાત્રમાં સ્થિર થશે. અને જો આપણું પાત્ર અસ્વચ્છ હશે, નાનું હશે, સંકુચિત હશે, તો એમાં એ રસ નહીં રહી શકે. જેવી પાત્ર, જેવું પાત્ર એવું જ એને ફળ મળે. એકવાર એક નગરના રાજા ને ત્યાં ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ. મોટો ઉત્સવ મનાવ્યો. આખા નગરમાં એલાન કર્યું, ઘોષણા કરી કે રાજાને ત્યાં વર્ષો પછી પુત્ર થયો છે. રાજાએ પોતાના ભંડાર ખોલી દીધા છે. જેને જેટલું જોઈતું હોય લઈ જાઓ. આ વાત જ્યારે નગરજનોને ખબર પડી, દોડા દોડી થઈ. જેના હાથમાં જેવું પાત્ર આવ્યું, જેની પાસે જેવું પાત્ર હતું એ લઈને દોડ્યા. ભંડાર ખુલ્લો કર્યો છે. જેવું પાત્ર, કોઈની પાસે નાનું પાત્ર હતું, કોઈની પાસે મોટું પાત્ર હતું, કોઈની પાસે સાધન હતું મોટું, તો એ વાહન લઈને પહોંચ્યા. જેવું જેવું પાત્ર એવું એવું એને પ્રાપ્ત થયું. આ પ્રથમ સ્કંદ પણ એ પાત્રતાની કથા છે. અધિકાર લીલા એટલે કે પાત્રતા. પાત્રતા વગર કોઈને કઈ મળતું નથી. જો કા લાયકાત થી મળે, કા લાગણી થી મળે, કા લાગવગ થી મળે. કઈક મેળવવું હોય તો પછી કઈક લાગવગ લગાવવી પડે. કે આ કોઈને કઈ આપણા ઉપર લાગણી હોય તો કઈક મળી જાય, અથવા તો પછી આપણી લાયકાત હોય તો એ વસ્તુ આપણને મળે. આપણે પણ આપણી લાયકાત, આપણે પણ આપણી પાત્રતા વધારવાની છે, પાત્રતા સિદ્ધ કરવાની છે. પણ ઘણા તો શું કે આટલી કથાઓ અમે શ્રવણ કરી પણ અમને કઈ યાદ રહેતું નથી, એટલે મેં કથામાં આવતા નથી. કઈ યાદ તો રહે નહીં, પછી શું કરવાનું? વાલા વિષ્ણુ, એકવાર એક સંતે એના શિષ્યને કહ્યું કે જાઓ નદીમાંથી જળ ભરી આવો. અને એને પાત્ર આપ્યું. અને પાત્ર કેવું હતું? ટોપલી, વાંસની ટોપલી. અને સંતે શું કહ્યું કે જાઓ નદીમાંથી જળ લેતો આવો. હવે શિષ્ય આજ્ઞાકારી હતો એટલે કોઈ પણ સંદેહ ન કર્યો. નદીમાં ગયો, ભરવાનો પ્રયત્ન કર્યો. પાછો સંત પાસે આવે એટલે ખાલી. બીજી વખત પાછો આવે ખાલી. ત્રીજી વખત પાછો આવે ખાલી. ચોથી વખત પાછો ખાલી. પછી સંતના ચરણમાં પડ્યો, અરે ગુરુદેવ, આપે આ પાત્રમાં જળ ભરવાનું તો કહ્યું, પણ હું જેટલી વખત લાવું છું આપ સુધી પહોંચું છું, ખાલી ને ખાલી જ થઈ જાય છે. કારણ કે આ પાત્રમાં છિદ્ર છે.
આ વાંસની ટોપલી છે, હવે આમાં જળ રહે કઈ રીતે? સંતે જવાબ આપ્યો કે બાળક, તું જેટલી વખત જાય છે, કદાચ એવું બને કે એ પાત્રમાં જળ ન રહે, પણ તું જેટલી વખત એ જળમાં એ પાત્રને ડૂબોળે છે, એટલી વખત એ પાત્ર ચોખ્ખું તો થાય છે ને, એટલી વખત એ પાત્ર સ્વચ્છ તો થાય છે ને, ધોવાઈ તો જાય છે ને. વાલા વૈષ્ણવો, આપણે પણ એ જ વાત વિચાર કરવાનો છે. કદાચ એવું બને કે આપણે આટલી બધી કથાઓ શ્રવણ કરી, આટલો સત્સંગ શ્રવણ કર્યો, આપણને યાદ નથી રહેતું, પણ એક વાત ચોક્કસ વિચારજો કે તમે જેટલી વખત કથામાં આવશો એટલી વખત તમારા હૃદય રૂપી પાત્ર ચોખ્ખું તો ચોક્કસ થશે ને થશે. એટલી વખત આ કથામૃતથી એ પાત્ર ધોવાશે, અને એ ધોતા 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 એક સમય એવો આવશે, એ પાત્ર એટલું નિર્મળ, એટલું સ્વચ્છ, એવું સુંદર, એવું દિવ્ય પ્રકાશિત બનશે કે એમાં એ ભગવત ભાવ રૂપી રસ રહી જશે. પણ એ પાત્ર સીધું રહેવું જોઈએ, ઊંધું હશે તો નકામું. આપણા ગામડાઓમાં કુવામાંથી કાઢે ને, પછી ઘણી વખત ઘડો પડી જાય, પછી એને કાઢવા માટે મેં જોયું નથી આ બધું, હું કારણ કે એટલું રહ્યો નથી ગામડામાં, પણ આવું સાંભળ્યું છે વડીલો ગામડાઓના મોટાઓ પાસે કે ભાઈ પેલું ઘડો ઊંધો પડે તો એને કાઢવા માટે કંઈક બિલાડી નાખે. શું કહેવાય એને? બિલાડી કહેવાય? હે, શું કહેવાય એને? હા, શું મીંદડી, પેલું કંઈક સાધન હોય ને એવું કાંટા વાળું, હા, બિલાડી નાખે, મીંદડી નાખે, અને ત્યાંથી ખેંચીને કાઢી લે. પણ એ પાત્ર સીધું પડ્યું હોય તો નીકળે, ઊંધું પડ્યું હોય તો ના નીકળે. બરાબર કે નહીં? ઊંધું પડ્યું હોય તો મહેનત વધી જાય. એવી જ રીતે વાલા વૈષ્ણવ, આપણું આ હૃદય રૂપી પાત્ર પણ જો સીધું હશે તો પછી આ ભગવદ કથા રૂપી આ બિલાડી, આ એક એક શ્લોક, એક એક મંત્ર રૂપી જે બિલાડીઓ પડી રહી છે, એ પાત્રમાં સ્થિર થશે, એ પાત્રને ખેંચી લેશે. પણ જો એ પાત્ર ઊંધું રાખશો તો પછી એ રસ વહી જશે. તો આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા 19 અધ્યાય, અને અહીંયા શ્રી મહાપ્રભુજીએ આ પ્રથમ સ્કંદના 3 વિભાગ કર્યા, 3 પ્રકરણ પાડ્યા. હીના અધિકાર, મધ્યમા અધિકાર અને ઉત્તમા અધિકારી. પહેલો 1 થી 3 અધ્યાય, 1, 2 અને 3 અધ્યાય એ હીના અધિકારીનું વર્ણન છે. 3, 4 થી લઈને 6 અધ્યાય સુધી મધ્યમા અધિકારીનું વર્ણન છે, અને 7મા થી 19મા અધ્યાય સુધી ઉત્તમા અધિકારીનું વર્ણન છે. જેવો જેવો અધિકાર, જેની આવડત, લાયકાત, એવું એને પ્રાપ્ત થાય. 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતાઓનું વર્ણન પ્રથમ સ્કંધમાં છે. ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા અને હીન વક્તા. શૌનકજી ની નિષ્ઠા યજ્ઞમાં છે, પણ યજ્ઞના થોડાક યજ્ઞમાંથી જે સમય મળે છે એમાં કથાનું શ્રવણ કરે છે. એટલે સૂતજી અને શૌનકજી એ હીન વક્તા છે, કારણ કે હજી એમને કથામાં પૂર્ણ નિષ્ઠા નથી. મુખ્ય એમને નિષ્ઠા યજ્ઞ કરવામાં છે, અને યજ્ઞમાંથી અવકાશ મળતા એ કથાનું શ્રવણ કરે છે. એટલે એના અધિકારી શ્રોતા અને વક્તા છે. મધ્યમ વક્તા નારદજી અને મધ્યમ શ્રોતા વ્યાસજી છે.
કારણ કે હજી એમને સમાજની ચિંતા છે, એમને એમના જીવનમાં વૈરાગ્ય નથી આવ્યું. પરંતુ ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા શુકદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા છે. કારણ કે એ બંને જ એવા છે કે જેમણે વૈરાગ્ય આવ્યા છે. શુકદેવજી મહારાજના જન્મ સાથે એમણે વૈરાગ્ય પ્રાપ્ત થયો અને પરીક્ષિત રાજાએ જ્યારે મૃત્યુના સમાચાર સાંભળ્યા કે 7મા દિવસે તક્ષક દંશ દ્વારા મૃત્યુ થશે, ત્યારે એમના જીવનમાં વૈરાગ્ય આવી ગયું. જો બે જણને મૃત્યુના સમાચાર મળ્યા છે, એક પરીક્ષિત રાજાને અને બીજું કંસને. આકાશવાણી થઈ હતી ને કે ભાઈ દેવકીનો ગર્ભ કેટલામો ગર્ભ? છઠ્ઠો. બધા બોલતા રહેજો કઈક. કેટલામો? 8મો. તારો કાળ છે, તને મારશે.